જાહેર જનતાનું તો કંઈ વિચારતા નહીં અમે. મુશ્કેલીનો તો કોઈ પાર જ નહીં. શું તમને આ બ્રિજ યાદ છે? કરોડોના ખર્ચે બનેલો ઘુમાશીલજ બ્રિજ આજે સત્તાધીશોની અણઘડ નીતિનું જીવતું જાગતું સ્મારક બની ગયો છે. 80 કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય તેમ બ્રિજ પૂરો થતાં જ સામે રસ્તો નહીં પણ એક મસ્ત મોટી દિવાલ છે. ઔડાએ 2017માં ડિઝાઇન બનાવી અને 2024માં બ્રિજ તૈયાર પણ કરી દીધો, પણ બુદ્ધિનું પ્રદર્શન એવું કર્યું કે સામેની જમીનનું સંપાદન કરવાનું જ ભૂલી ગયા. બ્રિજ અને મુખ્ય માર્ગ વચ્ચે 300 મીટરનો કોઈ રસ્તો જ નથી. લોકો જીવના જોખમે કાચા રસ્તેથી પસાર થાય છે, જ્યાં ભયજનક યુ-ટર્ન અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે અને ધૂળની ડમરીઓથી લોકોને ઇન્ફેક્શનનું જોખમ પણ છે. ત્યારે સ્થાનિકોની પીડા તેમના જ શબ્દોમાં સાંભળો. અમે છેલ્લા 2-3 મહિનાથી અહીંયાથી પસાર થઈએ છીએ. આ સખત ડસ્ટના બસના બધું ઉડે, એના કારણે ઇન્ફેક્શન બી થાય શરીરની અંદર. આવતા જતા પબ્લિકને બી તકલીફ પડે, એક્સિડન્ટ બી થાય. તો જાહેર જનતાનું તો કંઈ વિચારતા નહીં. એમને ખબર તો પડવી જોઈએ ને સર કે આ બ્રિજ પૂરો થાય સામે જ દિવાલ. લગભગ આ બ્રિજ છેલ્લા 6 મહિનાથી પબ્લિક અવર જવર કરે છે. પહેલાં તો બંધ જ હતો, પણ આ બાજુ જે સોસાયટી વિસ્તારના જે માણસો છે એ આ બાજુ અવર જવર કરે છે. કોર્પોરેશન અધિકારીઓને મેં લગભગ 15 થી 20 વખત રજૂઆત કરેલી છે આ બાબતે, અને રસ્તો થોડી વાર રિપેર કરે ને અઠવાડિયામાં આતો ને એવો રસ્તો થઈ જાય છે નીચે. અને હમણાં સફાઈ માટે પણ કરી, પણ સફાઈ તો થઈ ગયેલી છે. એટલી કચરો ભરેલો હતો, લગભગ કોઈ દિવસ સફાઈ થઈ નથી આ રસ્તા ઉપર. અહીંયા ગાડી જે બ્રિજ એન્ડ થયો તો એની બહાર એક્ઝિટ આપવી જોઈએ ને, એ આપી જ નથી. એન્ટ્રી પર સરસ કરી છે તો એક્ઝિટ કેમ ના કરી? એ વિચાર એના પગલાં લેવા જોઈએ ને એક્ઝિટ માટેના. 80 કરોડની ભૂલ સુધારવા સરકારે હસ્તક્ષેપ કરીને જમીનનો આખો ઝોન બદલવો પડ્યો છે. જે જમીન એગ્રીકલ્ચર હતી તે હવે રેસિડેન્શિયલ કરાઈ છે, જેથી રસ્તો બની શકે. ઔડા હવે ટીપી સ્કીમ બનાવીને જમીન માલિકો પાસેથી તેમની જમીનનો કબજો લેવા સમજાવટ કરી રહ્યું છે. જો માલિકો માને તો 1.5 મહિનામાં ટેન્ડર બહાર પડી શકે, નહીં તો આ વિસ્તારના રહેવાસીઓએ હજુ ઘણા લાંબા સમય સુધી મુશ્કેલીઓ ભોગવવી પડશે એ નક્કી. આના કરતાં અંડરબ્રિજ બનાવ્યું એ સારું હોત. બ્રિજ નકામો બનાવે, આગળ કોઈ રસ્તો નથી, ખાલી ફોકટાનો પૈસા જાય. બ્રિજનો કોઈ મતલબ જ નથી, ખાલી ખોટા વાહન પસાર થાય છે. એક તો રસ્તો નથી, આજુબાજુમાં જઈને જવું પડે છે. સોસાયટી વાળા ઘણી વખત ના બી પાડે છે કે ભાઈ અહીંયા તમારો રસ્તો નથી, છતો પણ રિક્વેસ્ટ વિનંતી અને સોસાયટી વાળાએ થોડાક સમજી છે એટલે જવા દેશે ને કે ખરેખર ખૂબ મુશ્કેલી પડે છે. મુશ્કેલીનો તો કોઈ પાર જ નથી. ભેતનો રસ્તો જો ખુલી જાય અને આગળનો રસ્તો મળી જાય તો ઉત્તર ગુજરાતના જેમ શ્રીનાથજીના દ્વાર ખુલે એમ આ ઉત્તર ગુજરાતના દ્વાર તમારા માટે ખુલી જાય. વરંકમાં જો એક્ટિવા કે મોટી ગાડી વારવી ને તો બહુ મુસીબતની વાત છે. જો જેવા તેવાનું હોય ડ્રાઇવિંગ તો ખરેખર એક્સિડન્ટ થવાનો મોટામાં મોટો ખતરો છે. એક તો સામેથી ડાર છે અને પેલો વરંક વળતો હોય ગમે ત્યારે જોજો સાહેબ કે અહીંયા મોટો ભયાનક એક્સિડન્ટ થવાની 100%ની શક્યતા છે. ટૂંકમાં બકરું કાઢતા ઊંટ પેઠું હોય તેમ સુવિધાના નામે ઊભો કરાયેલો બ્રિજ હવે લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. સવાલ એ છે કે જનતાના પરસેવાની કમાણીનો આવો વેડફાટ કરનારા અણઘડ અધિકારીઓ સામે પગલાં ક્યારે લેવાશે?